હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બસ હવે બધાના વેકેશન્સ પડી ગયા છે, પણ આજે સામે બે છોકરાઓ ત્યાં દેખાય ને, એ સ્કૂલ યુનિફોર્મમાં છે. દેટ મીન્સ હજી સ્કૂલ લોકોની ચાલુ છે નહીં? સીબીએસઈ પાછી સ્ટાર્ટ થઈ ગઈ નેક્સ્ટ યર. અચ્છા, સીબીએસઈ ની સ્ટાર્ટ બી થઈ ગઈ. આપણે ગુજરાત કોલેજમાં શું કહેવાય, ગુજરાત બોર્ડમાં છોકરાઓને ભણાયા ને, અને એમાં આપણે ભણ્યા એટલે એ યાદ જ ના હોય કે સીબીએસઈ ની તો ચાલુ થઈ ગઈ. બચારાઓ આપણે બહુ બધું ચેન્જ થઈ ગયું તમારામાં. પહેલા જેમ સ્ટાર્ટ કરતા ને તો ભાઈઓ બહેનો અને પ્રેમીઓ આમ બહુ ડાયર થઈને હેલો ભાઈઓ બહેનો ને બનેવ્યો બનેવ્યો છે. એની બદલે અત્યારે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હું બચારો અત્યારે એકચ્યુઅલી નિંદરમાં છું ને, ઉઠીને સીધું આમ વ્લોગ ચાલુ કરી દીધો ને, એટલે એ આમ જોશ હજી આવતા વાર લાગે. હજી ધરતી પર હવે આવું છે. તો હવે દીપાંશ, મને બી આદત પડી ગઈ છે કે સવારમાં ચા પીવાની જ, નકર મજા ના આવે. મહેનત પાડી મારી સામે તો જોતા અમુક વસ્તુઓ છે ને, કઈ કઈને ટેવ ના પડતી હોય, પણ એની મહેનત ધીમે ધીમે પાડવામાં આવતી હોય, આપણને ખબર જ ના હોય. હવે વૃષ્ટિબેન અત્યારે સૂતા જ અહીંયા, બસ ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે રાતના જે ઉજાગરા ભણીને થતા હતા ને, એ હવે બંધ થઈ જશે. અને હવે બસ ઘરના કામો હવે ચાલુ થશે, ટ્રેનિંગ ચાલુ થશે હવે વૃષ્ટિની. કારણ કે લાઈફમાં બધું જ કરવું જોઈએ, કામ બી કરવું જોઈએ, ભણવું પણ જોઈએ, અને જોબ પણ કરવી જોઈએ. મલ્ટી ટેલેન્ટેડ બનવું જોઈએ માણસે. નહીં કે ખાલી બુક્સનું જ ખાલી નોલેજ હોય કે ખાલી બહારનું નોલેજ હોય. ઘરનું પણ એટલું જ હોવું જોઈએ, બધું જ બનાવતા આવડવું જોઈએ, બધું જ. કારણ કે આજકાલ છે ને, જેન્ટ્સ પણ બંને બધું જ આવડતું હોય. છોકરાઓ ફોરેનમાં ક્યાંય જવું પડે એ લોકોએ તો એકલા જ બધું કરવું પડે. હોસ્ટેલમાં રહેવા જાય તો જાતે જ બધું કરવું પડે, ખાલી રસોઈ ના કરવી પડે. પણ માણસને બધું આવડતું હોય તો ક્યાંય પાછળ ના પડે, કોઈના ઉપર ડિપેન્ડન્ટ ક્યારેય ના રહે. તો તમારામાંથી પણ જો આ વૃષ્ટિની રીતના હોય તો ચાલુ કરી દો. બધા ઘરના કામ, છોકરો હોય કે છોકરી હોય, બધું ઇક્વલ જ છે. આવડવું તો બધું જ જોઈએ. પેરેન્ટ્સને હેલ્પ કરો અને તમે પણ ગ્રો થશો બધી રીતે, તો આ વસ્તુ બહુ જ જરૂરી છે. સારું, ચલો હવે આપણે ચા પાણી કરીએ અને પછી આગળનો દિવસ ચલાવીએ કે કેવો જાય છે આજનો દિવસ. બ્લોગર્સનું એવું હોય કે આ દિવસ કેવો જાય ને એ તરત ના ખબર હોય. બાકી બીજા બધા યુટ્યુબર્સ ને બધા હોય તો એમને આઈડિયા હોય કે આજે બ્લોગમાં શું આજે વિડીયોમાં શું બનાવવાનું છે, પણ અમને ના ખબર હોય કે આજે શું થવાનું છે. તો જેમ જેમ રૂટીન ચાલતું જાય એમ એમ તમને બતાવતા જઈએ કે શું શું થઈ રહ્યું છે. વેલ, અને બીજી વસ્તુ એ કે હવે અમદાવાદમાં, ગુજરાતમાં આ વસ્તુ લાગુ પડી છે કે નહીં ખબર નહીં, પણ અમદાવાદમાં 12 થી 4 એ બપોરના જે સિગ્નલ્સ બંધ રહેતા ને, ટ્રાફિક સિગ્નલ બંધ રહેતા, પણ હવે એ નહીં બંધ રહે, ચાલુ રહેશે. ઊભું નહીં રહેવું પડે એટલી ગરમીમાં. જે લોકો ગાડીમાં હશે એનું કોઈ વસ્તુ જ નથી, ટેન્શન જ નથી. પણ જે લોકો સાયકલ ઉપર જતા હોય કે બાઇક પર જતા હોય જોબ પર, કે કોઈ રિક્ષા ચાલક પેલો હોય ને, લોડિંગ કરીને જતો હોય, તો એ લોકોને હવે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભું નહીં રહેવું પડે. તો સિગ્નલ બંધ રહેશે અને મોટા સિગ્નલ હશે એ જ કદાચ ચાલુ રહેશે. ચા તૈયાર છે, ચા પીએ છે. પણ ચા છે ને ક્યારેય એકલી ના પીવી. લોકો એવું કે છે કે ખાલી ચા પીવાથી આપણને એસિડિટી થાય, તો બિસ્કિટ સાથે ખાવા જોઈએ, નાસ્તો કરવો જોઈએ. અત્યારે તો બિસ્કિટ નથી, છે બિસ્કિટ પણ નથી ખાવા. પણ લોકો એવું કે છે. મને અત્યારે ઈચ્છા નહીં, બહુ પાણી પીધું ને મેં એટલે. અને આપણે દૂધ નથી પીધી. તમે બધા કહો આને. વર્ષો પહેલા છે ને, હું આવી વૃષ્ટિ કઈ નથી કરતી તો હું તમને બધાને કહેતો કે ભાઈ આને કહો કે આ કરે. એટલે હું સેમ ફરીથી કહું છું કે દૂધ પીવે, દૂધ જ નથી પીધી જરાય. તમારામાંથી કેટલા એવા છે કે જે દૂધ જ નથી પીતા, જેને દૂધ નથી ભાવતું? કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. પણ જે લોકો દૂધ પીવે છે એ લોકો કહો કે દૂધ પીવું જોઈએ, બહુ જ સારું, હાડકામાં મજબૂત થાય ને. 20% નીકળશે બધા. 20%નો બી 20%, જે નથી નહીતર તો કંઈક તો છે એમ. તો હવે વૃષ્ટિબેનની ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે આ રોટલીઓ બની રહી છે અત્યારે રમરમાટ. અને વૃષ્ટિની એક્ઝામ 9th ના છે, પણ બધું જોડે કામ કરવું જોઈએ. એટલે વૃષ્ટિને એવું માનવું હતું કે ભાઈ મારી એક્ઝામ બધી પતી જાય પછી જ હું કામ ચાલુ કરીશ, પણ મેં કીધું કે ના, એવું ના હોય. એક સાથે બહુ જ બધા કામ કરો ને તો તમે મલ્ટી ટેલેન્ટેડ માણસ બનો. કારણ કે મોટા થઈને તો પછી બધું એક સાથે જ કરવાનું આવશે. શું કરશો તમે? એક પતાવીને એક કરશો તો એ મેળ જ ના પડે કોઈ દિવસ. અને આ શું થાય કે વારંવાર બીજાઓને જોઈ અને આપણામાં આળસ ચડતી હોય કે ભાઈ ઘરના કામ નથી કરવા અને હું તો નહીં જ કરું, ને આવા બધા એટીટ્યુડ જેના પણ હોય ને, એ પેરેન્ટ્સ જો પોલાઇટલી બધું લેવા માંડે ને તો ભવિષ્યમાં છોકરાઓ એના માથે જ ચડી જાય અને કે જરાક પણ ના માને. અને મા બાપના સામે બોલતા છોકરાઓ મેં જોયા છે અને ઘણા બધા જોયા છે. તો આઈ ડોન્ટ વોન્ટ
કે આવું કંઈ પણ મારી જોડે થાય તો એટલે મેં આ વસ્તુ સ્ટાર્ટ કરી દીધી કે વૃષ્ટિ હવે બધા જ કામ કરશે ઘરના, અને આ રોટલીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે ધીમે ધીમે બનાવવાની. હવે શાક પણ એને બનાવ્યું. કેવું શાક બનાવ્યું? બનાવવાનું બાકી છે. ઓકે. છોકરાઓના મોઢા થોડા ચડી જાય કામ કરતા કરતા, પણ ઇટ્સ ઓકે. એના ઉપર ધ્યાન નહીં દેવાનું અને કામ કરાવવાનું, તો જ એ આગળ વધશે અને હોશિયાર બનશે. કારણ કે હરેક ટ્રેનિંગ બહુ કઠિન જ હોય છે હંમેશા. જે વસ્તુ ના ગમતું કરવાનું આવે એ હંમેશા આપણને અઘરું જ લાગતું હોય છે, પણ જેટલું કડવી વસ્તુ હોય ને એ હંમેશા ગુણકારી હોય, અને એ વસ્તુથી હંમેશા પાસ થવું જ પડે, નકર ભવિષ્યમાં આપણને જ વાંધો આવે. જો આ પાપડના કટકા કરે છે, એટલે આનું છે ને શાક બનવાનું. પાપડ અને આ જે છે એ છે મેથી પાપડનું શાક બને છે અત્યારે, અને પુષ્ટિબેન બનાવશે. તો તને કેવી રીતે બનાવતા આવડે છે? તને કેવી રીતે બનાવવાનું? મમ્મી શીખવાડશે. બહુ જ મસ્ત શાક લાગે, આ અપ્રતિમ લાગે. તમે ના ખાધું હોય તો કહેજો, તો રેસીપી તમને બતાવશું અને કેવી રીતે બનાવાય. બહુ જ અપ્રતિમ લાગે. ચલો એક સ્ટોરી કહું મસ્ત તમને. એક સ્કૂલનો છોકરો હોય છે જે સ્કૂલમાં ભણતો હોય છે, અને એની સ્કૂલમાંથી ટ્રીપ પર લઈ જવામાં આવે છે. એટલે હજી તો ખાલી નક્કી થઈ રહ્યું હોય છે કે કોણ કોણ આવવાનું છે, કોણ કોણ નથી આવવાનું. બધા છોકરાઓ રેડી હોય છે, ટીચર્સ બી સાથે જવાના હોય છે. તો એમાંથી એક છોકરો છે ને એકદમ ઉદાસ મને બેઠો હોય છે, અને ટીચરની નજર એના ઉપર પડે છે. તો ટીચર એને પૂછે છે, કેમ તું આવી રીતના ઉદાસ થઈને બેઠો છે? કે ટીચર મારથી નહીં અવાય. તો કે પપ્પા મને ના પાડે છે આવવા માટે. તો ટીચરને બી થયું કેમ આવું કરે છે એના પપ્પા, એ તો આટલા બધા પૈસાવાળા છે, એવું પણ નથી કે ટ્રીપના પૈસા પણ નહીં આપી શકે, કરોડપતિ વ્યક્તિ છે. તો કે હું તારા પપ્પા સાથે વાત કરીશ. તો એને એ પેરેન્ટ્સને એના સ્કૂલે બોલાવે છે ક્લાસ પર, અને પૂછે છે કે ભાઈ કેમ તમે એવું કરો છો, છોકરાને કેમ નથી આવવા દેતા? તો એ નવું બહાર નીકળશે તો બધું જોશે નવું નવું, તો એ ફ્રેશ પણ થશે અને મજા પણ આવશે. તો ટીચર કે એના પપ્પા એવું કહે છે કે એ છોકરાને હૃદયની બીમારી છે, અને ડૉક્ટરે એવું કીધું છે કે એને બહાર ના લઈ જવાય, ખુલ્લી જગ્યાએ હવામાન ચેન્જ ના થવું જોઈએ, અને જો એકદમ પહાડો ને એવી બધી જગ્યાએ જશે તો એને હૃદયમાં વધારે પ્રોબ્લેમ થશે ને એ મરી જશે. એકચ્યુઅલી છોકરાની દ્રષ્ટિએ જોઈએ આપણને તો આપણને બહુ જ કન્વિન્સિંગ લાગે આ વસ્તુ કે કેમ એના પપ્પા આવું એની સાથે કરે છે. તો એકચ્યુઅલી દરેક વસ્તુ છે ને હંમેશા એક સાઈડથી નહીં જોવી જોઈએ, બીજી તરફથી પણ જોવી જોઈએ. જો એ જશે તો મરી જશે, અને નહીં જાય તો હજી થોડો ટાઈમ વધારે સારી રીતે જીવી શકે, એનો ઈલાજ પણ થઈ શકે. પણ છોકરાની દ્રષ્ટિએ જોઈએ તો આમ થાય કે એના પપ્પા કેમ આવું કરે છે, અને એના પપ્પાની દ્રષ્ટિએ જોઈએ તો એના પપ્પા એના સારા માટે જ વિચારે છે. તો કોઈ પણ વસ્તુ એક તરફથી નહીં જોવી હંમેશા, અને જજ નહીં કરવું. હંમેશા બે તરફથી વસ્તુને જોવી, તો આપણને આઈડિયા આવે કે એકચ્યુઅલ વસ્તુ શું છે. અને આ વસ્તુ દરેક લેવલ પર દરેક વ્યક્તિઓને લાગુ પડતું હોય છે. ઘણા લોકો ઘણાને જજ કરી દેતા હોય છે કે આ આવો છે ને આ આવો છે. ક્યારેક એની બાજુથી પણ તમે રહીને જુઓ, બીજાને પણ સાંભળો કે એકચ્યુઅલમાં શું છે, તો તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલ મેટર શું છે. રાઈટ? તો ભાઈ લાઇટ જતી રહી છે, આપણા ઘરની જ લાઇટ ગઈ છે, બાજુમાં ચાલુ છે. બોલો, બાજુના બધા પંખાઓ બધું ચાલુ છે, એટલે છે નીચે ડેફિનેટલી કોઈએ સ્વિચ બંધ કરી દીધી છે, એટલે એવું થાય ને આને કોઈએ બંધ કરી દીધું છે, એટલે આને ચાલુ કરવું પડે હવે. તો લાઇટ આવી, કારણ કે મેન સ્વિચ છોકરાઓએ બંધ કરી દીધી. હા, એટલે એકચ્યુઅલી નીચે વાળા બેન છે ને એમને એવી કીધું કે મારા ઘરે હવે કેમેરો તો છે આપણે અહીંયા બ્લોકવે, એટલે કોઈ એ બેલ નથી મારતું, પણ લાઇટ બંધ કરી નીચેની મેન સ્વિચ બંધ કરીને જતા રહે. 2 વાર તો પૈકી મેં પકડાયેલો છોડી દીધા. હા. શહેરમાં માર્ચમાં સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા. ઓ માય ગોડ. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળો. માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના 775, કમળાના 112, કોરોનાના 8 અને ટાઇફોઇડના 259 કેસીસ નોંધાયા છે. ઓ માય ગોડ. એટલે ખાવા પીવામાં ધ્યાન રાખો. હમણાં છે ને પેલું બહુ જ ગરમી વધી ને, એટલે ખાવાનું બહુ લાંબો ટાઈમ સુધી ટકે નહીં, એ બગડી જાય. તો બને એટલું ઘરમાં જ ખાઓ, અને સારું પાણી પીવો, વ્યવસ્થિત પાણી પીવો, અને ઉકાળીને પાણી પીવો, જેનાથી તમને આ બધા કંઈ જ પ્રોબ્લેમ ના થાય. અને એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરતો એટલે ઇમ્યુનિટી સિસ્ટમ તમારી સ્ટ્રોંગ થઈ જાય. ફાઇનલી આજે વૃષ્ટિબેને બનાવી છે ઘણા વખત પછી મેથી પાપડનું શાક ને રોટલી. મેથી પાપડનું શાક પહેલી વાર બનાવ્યું બગા? વેરી ગુડ. તો હવે રોટલી અને શાક ને બધું બનાવ્યું છે. ધીમે ધીમે રસોઈ વધારશે, અને પછી માસ્ટર શેફ બનાવી દેવાની છે આપણે. હેલો ફ્રેન્ડ્સ,
કરે નહીં. અત્યારે વાગે છે 5 અને ચાનો સમય થઈ ગયો છે. તો અત્યારે હવે આપણે ચાય આરોગીશું. થોડી વાર ઉપર સૂઈ ગયો હતો કારણ કે સવારે 4 વાગ્યાનો ઉઠ્યો હતો અને હું સૂતો હતો ને તો મને એમ થયું કે યાર બપોરે તો ના સૂવું જોઈએ યાર. બહુ જ આંખો ઘેરાતી હતી પણ મને એમ થયું ના સૂવું. પછી સૂતા મને છે ને ફોન જોવાની આદત છે. તો મેં જેવો ફોન ખોલ્યો ને તો એવો એક રીલ આવી કે બપોરે તમને સુવાની આદત હશે, જેમાં એ જ આવી. બપોરે તમને સુવાની આદત હશે ને ઘરના લોકો તમને બોલ કરતા હશે, પણ આ રીલ સાંભળ્યા પછી તમારા ઘરવાળા તમને એવું નહીં કે એક સર્વે થયો છે અને જેના ઉપરથી એવું આવ્યું છે કે બપોરે સુવાથી તમારે મેમરીમાં સખત વધારો થાય છે, તમે વધારે એક્ટિવ થઈ જાઓ છો અને તમે બહુ જ લાઈફ મતલબ એ બહુ જ પોઝિટિવલી અને એવું કીધું કે બપોરે સૂવું જોઈએ અને જે ના સૂતા હોય એ લોકોની કમ્પેરમાં તમે વધારે હોશિયાર બનો છો એમ આવું. એટલે મને મજા આવી બહુ જ, એટલે હું સૂઈ ગયો. એટલે એમ સારું, ચલો ચાય ઉપર કોન્સન્ટ્રેટ કરી આ વ્લોગ બસ હવે હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ આવતા વ્લોગ માટે. હેવ અ નાઇસ ટાઈમ. બાય, ગુડ નાઇટ. લેકિન પણ જો આ વ્લોગ તમે ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને થોડા ટાઈમમાં હું ગીવ અવે કરવાનો છું, તો કઈ વસ્તુનો ગીવ અવે કરું પ્લીઝ ડુ સજેસ્ટ. તો મળીએ આવતા વ્લોગમાં. ચલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.